એબીપી અસ્મિતાના ડિજિટલ લાઈવમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે સીમા। અત્યારના જે સૌથી મોટા સમાચાર છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને આવું જ કંઈક પાકિસ્તાન કરી રહ્યું છે। પાકિસ્તાન કરી રહ્યું છે કારણ કે એક પછી એક ડ્રોન એટેક ભારતના સરહદી રાજ્યો છે ત્યાં કરવામાં આવી રહ્યો છે। પછી તે જમ્મુ કાશ્મીર હોય, જમ્મુ હોય, કઠુઆ હોય, શ્રીનગર હોય કે ત્યાંથી આગળ વધીને આપણે પંજાબના વિસ્તારો લઈ લઈએ, રાજસ્થાનના જેસલમેર સહિતના વિસ્તારો લઈ લઈએ અને ગુજરાતના ભુજમાં પણ ડ્રોન એટેક કરવામાં આવ્યો અને તે તમામને આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે તેણે નાકામ કરી દીધું છે, નિષ્ફળ બનાવી દીધો છે। અત્યાર સુધીમાં જેટલા પણ ડ્રોન એટેક પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે એને નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે। એવું નહીં, પાકિસ્તાનના 2 જેટ પ્લેનને પણ આપણી ડિફેન્સ સિસ્ટમે તોડી પાડી છે અને જેને કારણે પાકિસ્તાનને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। અમેરિકી બનાવટનું પાકિસ્તાનનું જે F-16 જેટ વિમાન હતું તેને આપણે તોડી પાડ્યું છે। પાકિસ્તાન સતત નાપાક હરકત કરી રહ્યું છે। સૌથી પહેલા તો પહેલગામમાં આતંકી હુમલો કર્યો, નિર્દોષોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા અને કાયર પાકિસ્તાન છે કે સામે ચાલીને ક્યારેય તે હુમલો નથી કરી શકતું, સામે ચાલીને તે યુદ્ધ નથી કરી શકતું, હંમેશા પીઠ પાછળ વાર કરવામાં પાકિસ્તાન માહેર છે ને આ વખતે પણ એવું જ કરવામાં આવી રહ્યું છે કારણ કે ડ્રોન એટેક કાલે પણ થયા હતા 16 અલગ અલગ જગ્યાઓ પર અને આજે પણ એ જ રીતે કરવામાં આવ્યા। કયા કયા સ્થળો છે એ સૌથી પહેલા તમને એ બતાવી દઈએ। જો તમે અત્યારે તમારા મોબાઈલ પર આ જોવાનું સ્ટાર્ટ કરો છો, અપડેટ મેળવી રહ્યા છો તો તમને કયા કયા લોકેશન છે એ બતાવી દઈએ તો જમ્મુમાં એરપોર્ટને નિશાન બનાવવાની ટ્રાય કરવામાં આવી, જમ્મુ રેલવે સ્ટેશનને નિશાન બનાવવાની ટ્રાય કરવામાં આવી અને તેને કારણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। જમ્મુના ઉરી હોય, પૂંછ હોય, રાજૌરી હોય, ફાયરિંગ પણ થઈ રહ્યું છે સરહદી વિસ્તારમાં। બોર્ડર પાસે એક તરફ ફાયરિંગ થઈ રહ્યું છે, મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આકાશમાંથી ડ્રોન એટેક કરી રહ્યું છે કાયર પાકિસ્તાન અને તેનો બદલો ભારત એકદમ કડક રીતે આપી રહ્યું છે કારણ કે ભારત પાસે જે રીતની ડિફેન્સ સિસ્ટમ છે, જે રીતના હથિયારો છે, જે રીતના બ્રહ્માસ્ત્ર છે આપણા, એવું પણ આપણે કહી શકીએ, જે રીતે સૈન્ય શક્તિ છે વિશ્વની 4થા નંબરની સૌથી મજબૂત અને મોટી સૈન્ય શક્તિ ભારત પાસે છે અને એ અત્યારે ભારત તેના ઉપયોગથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। પાકિસ્તાન પણ ખૂબ સારી રીતે જાણે છે કે જો યુદ્ધ થયું તો તે બહુ ઓછા કલાક યુદ્ધમાં ફાવી શકે તેમ છે, ભારત સામે તે ઘૂંટણે પડી જાય એમ છે ને એટલા માટે જ હવે તે પીઠ પાછળ વાર કરવાની શરૂઆત કરી છે। કાલે સૌથી પહેલા ડ્રોન એટેક શરૂ કર્યા હતા અને ત્યાર પછી ભારતે પણ વળતા પ્રહાર કર્યા છે। પાકિસ્તાનના લાહોર હોય, કરાચી હોય, આ તમામ જગ્યાઓ પર ડ્રોન એટેક કરવામાં આવ્યા, પરંતુ ભારત દ્વારા જે પણ ડ્રોન એટેક થયા છે, જે પણ મિસાઇલ ફેંકવામાં આવી છે, માત્ર ને માત્ર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા છે, આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા છે। જ્યારે બીજી તરફ પાકિસ્તાન છે કે જે આપણા રહેણાંક વિસ્તારોને, આપણા એરબેઝને, આપણા એરપોર્ટને, આપણા રેલવે સ્ટેશનને નિશાન બનાવી રહ્યું છે અને તેને કારણે જ આપણે સતર્કતાના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે જે જગ્યાઓ પર ડ્રોન એટેક થઈ રહ્યા છે। તમને પણ અમે જણાવી દઈએ કે ડરવાની જરૂર નથી, સતર્કતા જરૂરથી રાખવી પડશે અને આમ પણ જે મોક ડ્રીલ કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ એ જ હતો, સરકારે અગમચેતીના ભાગરૂપે જ મોક ડ્રીલ કરી હતી। બ્લેકઆઉટ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે પણ બ્લેકઆઉટ હોય એટલે અંધારપટ છવાઈ જાય છે અને જે દુશ્મની ડ્રોન છે કે મિસાઇલ છે એ વિસ્તારને ઓળખી નથી શકતું। બાકી જો લાઇટ્સ ચાલુ હોય તો આરામથી ખબર પડી જાય, બહુ બધી લાઇટ્સ છે એટલે કે ત્યાં રહેણાંક વિસ્તાર છે અને ત્યાં હુમલો કરવો સરળ બની જાય છે અને એટલા માટે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે અગમચેતીના ભાગરૂપે, સાવચેતી રાખવા માટે અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે। જમ્મુમાં જે રીતે બ્લેકઆઉટ છે, જમ્મુ બાદ પઠાણકોટમાં એરબેઝ ઉપર આપણું જે સૈન્ય એરબેઝ આવેલું છે ત્યાં પણ ડ્રોન એટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને પણ નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનનું જેસલમેર હોય ત્યાં પણ એ જ રીતે થયું। એટલું જ નહીં, આપણા ગુજરાતના કચ્છના ભુજમાં પણ ડ્રોન એટેક કરવામાં આવ્યો હતો જેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે। ભુજમાં પણ નખત્રાણા, નલિયા તમામ જે સરહદી વિસ્તાર છે ત્યાં બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે। ડરવાની જરૂર નથી। એબીપી અસ્મિતા ફરી એક વખત આપને કહી રહ્યું છે તમામ નાગરિકોને કે સતર્કતા જરૂરથી રાખજો અને તમે જે પણ
માહિતી મેળવવા માંગતા હોય તેના માટે તમે અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો. એબીપી અસ્મિતા પર પડે પડના જે તમામ સમાચાર સટીક રીતે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, કારણ કે આ ડિફેન્સનો મામલો છે એટલે ઘણી માહિતી એવી છે કે જે ડાયરેક્ટ ના પણ પહોંચાડી શકાય. જે પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પણ અપડેટ આપ મેળવી રહ્યા છો, આકાશમાં જે રીતે ડ્રોન એટેક થઈ રહ્યા છે તેના દ્રશ્યો થોડી વાર પહેલા પણ અમે આપને બતાવી રહ્યા છીએ. એટલે તમામ માહિતી માટે આપ એબીપી અસ્મિતા જોતા રહો, અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો. જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી તમને ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે જે તંગદિલી સર્જાય છે, જે રીતની પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને તમામ અપડેટ્સ મળી રહે. ફરી અપડેટ આપના સુધી પહોંચાડીશું. અત્યારે એટલું જ.